અમદાવાદ કે જ્યાં ફતેવાડી મુબીન પાર્ક પાસે મકાનની ગેલેરીમાં આગ લાગી। પાણી ગરમ કરવા સળગાવેલા ચૂલાના કારણે આગ લાગ્યાનું તારણ। કોઈ જાનહાનિ નથી થઈ, જે રાહતના સમાચાર છે। ફતેવાડી મુબીન પાર્કમાં ગેલેરીમાં આગ લાગી, જેને લઈને થોડા સમય માટે તો અફરાતફરી મચી ગઈ, જો કે બાદમાં આગ ઉપર કાબુ મેળવાઈ ગયો। તાત્કાલિક ફાયર વિભાગને જાણકારી મળતા જ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લીધો। હાલ આગ લાગવાની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। સુરેન્દ્રનગર હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કરને પલટી મારી લીંબડી રાજકોટ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો। કેમિકલ ભરેલું ટેન્કર અન્ય ટ્રક સાથે અથડાતા કેમિકલની રેલમછેલ થઈ। રોડની નજીકના ખેતરમાં કેમિકલ જતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે। સુરેન્દ્રનગર હાઈવે ઉપર આ ઘટના બની છે, જ્યાં કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું, જેના કારણે રોડને અડીને આવેલા ખેતરોમાં કેમિકલ ભરાઈ ગયું, જેના કારણે ખેડૂતોને હવે ડર એ છે કે આ કેમિકલના કારણે ક્યાંક ખેડૂતોનો પાક નિષ્ફળ ન જાય।